નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા વનસ્પતિ સૃષ્ટિના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોવાના છીએ. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈશું. વનસ્પતિના પ્રકાર બાબતે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. પહેલું વિધાન જોઈએ તો તુલસીનો સમાવેશ છૂપમાં થાય છે. બીજું વિધાન જોઈએ તો દાડમનો સમાવેશ વૃક્ષમાં થાય છે. તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન ડી. એક પણ વિધાન સાચું નથી. હવે મિત્રો, જે તુલસી હોય છે તેનો સમાવેશ છોડમાં થાય છે અને દાડમનો સમાવેશ છૂપમાં થાય છે, માટે બંને વિધાનો ખોટા છે. જે છોડ હોય છે તેની ઊંચાઈ 3 થી 4 ફૂટ જેટલી હોય છે અને જે છૂપ હોય છે તેની ઊંચાઈ 12 થી 15 ફૂટ જેટલી હોય છે. ચાલો, પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેનામાંથી યોગ્ય વિધાન ધ્યાને લો. પહેલું વિધાન જોઈએ તો મગ, આંબો, લીમડો જેવી વનસ્પતિઓ સોટી મૂળ ધરાવે છે. બીજું વિધાન જોઈએ તો ઘઉં, જુવાર, વાંસ જેવી વનસ્પતિઓ તંતુમૂળ ધરાવે છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી. પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. વધુ માહિતી મેળવીએ તો દ્વિદળી વનસ્પતિઓમાં સોટી મૂળ, જ્યારે એકદળી વનસ્પતિઓમાં તંતુમૂળ જોવા મળે છે. ચાલો, પ્રશ્ન નંબર 3 જોઈશું. વનસ્પતિના કયા અંગને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે? તો વનસ્પતિનું જે પર્ણ છે તેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આ પર્ણમાં થતી હોવાથી વનસ્પતિના જે પર્ણ હોય છે તેને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. પુષ્પનું વનસ્પતિનું પ્રજનન અંગ છે. જે પુષ્પ છે તે વનસ્પતિનું પ્રજનન અંગ છે. ચાલો, પ્રશ્ન નંબર 4 જોઈશું. નીચેનામાંથી કયું એકાંગી એટલે કે સુકાકાય વનસ્પતિનું ઉદાહરણ નથી? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી. માર્સેલિયા એ સુકાકાય વનસ્પતિનું ઉદાહરણ નથી, જ્યારે સ્પાયરો, ગાયરા, કારા અને ક્લેડોફોરા આ ત્રણેય સુકાકાય એટલે કે એકાંગી વનસ્પતિનું ઉદાહરણ છે. આ વર્ગની વનસ્પતિઓને સામાન્ય રીતે લીલ શેવાળ કહેવાય છે તથા તે મુખ્યત્વે પાણીમાં જોવા મળે છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, પ્રશ્ન નંબર 5 જોઈશું. એકદળી વનસ્પતિનું ઉદાહરણ જણાવો. તો ઓપ્શન બી. મકાઈ એ એકદળી વનસ્પતિ છે. જે વનસ્પતિના જે બીજ હોય છે તેના બે ભાગ ન થતા હોય તેવી તમામ વનસ્પતિને એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે. જેમાં મકાઈ, ઘઉં, બાજરી આ તમામ પ્રકારની વનસ્પતિ એકદળી વનસ્પતિ છે. જ્યારે સૂર્યમુખી, મગ, ચોળી આ બધી વનસ્પતિ દ્વિદળી વનસ્પતિ છે. જે એક બીજપત્ર ધરાવતી હોય તે એકદળી અને જે બે બીજપત્રો ધરાવતી હોય તેને દ્વિદળી વનસ્પતિઓ કહેવામાં આવે છે. ચાલો, પ્રશ્ન નંબર 6 જોઈશું. વનસ્પતિના પ્રકારનો ઘેરાવો કરવામાં કઈ પેશી જવાબદાર છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ચાલો, તો પ્રશ્ન નંબર 7 જોઈશું. વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ લે છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વધુ માહિતી મેળવીએ તો રાત્રે દરમિયાન પ્રકાશ સંશ્લેષણ થતું નથી, એટલે કે રાત્રે વનસ્પતિ ઓક્સિજન લે છે અને કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. એટલા માટે રાત્રે વૃક્ષ નીચે સૂવું જોઈએ નહીં. ચાલો, પ્રશ્ન નંબર 8 જોઈશું. વનસ્પતિમાં લીલો રંગ કોને આભારી છે? તો વનસ્પતિમાં જે લીલો રંગ હોય છે તે ઓપ્શન એ ક્લોરોફિલના કારણે હોય છે. ચાલો, પ્રશ્ન નંબર 9 જોઈશું. પ્રકાશ સંશ્લેષણની શોધ કોણે કરી હતી? તો જે આ પ્રકાશ સંશ્લેષણ છે તેની શોધ ઓપ્શન સી. જેન ઇન્જેન હોજ દ્વારા કરવામાં આવી હતી. ચાલો, પ્રશ્ન નંબર 10 જોઈશું. કયા તત્વની ઉણપથી વનસ્પતિના પર્ણ પીળા પડી જાય છે? તો ઓપ્શન બી. જે મેગ્નેશિયમ હોય છે તેની ઉણપથી વનસ્પતિના જે પર્ણો છે તે પીળા રંગના પડી જાય છે. ચાલો, પ્રશ્ન નંબર 11 જોઈશું. વનસ્પતિ નાઇટ્રોજન નામનું પોષક તત્વ મુખ્યત્વે શેમાંથી મેળવે છે? તો જે વનસ્પતિ હોય છે તે નાઇટ્રોજન નામનું પોષક તત્વ મુખ્યત્વે ઓપ્શન સી. ભૂમિમાંથી મેળવે છે, એટલે કે જમીનમાંથી મેળવે છે. નાઇટ્રોજન એ ગુરુ પોષક તત્વ છે. ચાલો, પ્રશ્ન નંબર 12 જોઈશું.
વનસ્પતિની જરૂરી પોષક તત્વોમાં નીચેનામાંથી કયું ગુરુ પોષક તત્વ નથી? તો ઓપ્શન સી ક્લોરિન એ ગુરુ પોષક તત્વ નથી, જ્યારે મેગ્નેશિયમ, સલ્ફર અને પોટેશિયમ આ બધા ગુરુ પોષક તત્વો છે. આ બધા પોષક તત્વો વનસ્પતિ મુખ્યત્વે જમીનમાંથી મેળવે છે. ચાલો પ્રશ્ન નંબર 13 જોઈશું. વનસ્પતિમાં ફૂગજનક રોગો સામે લડતનું કાર્ય કયું પોષક તત્વ કરે છે? તો મિત્રો એ પોષક તત્વ છે ઓપ્શન બી કોપર. ચાલો પ્રશ્ન નંબર 14 જોઈશું. તેલીબિયામાં તેલ નિર્માણ માટે સહાયક પોષક તત્વ કયું છે? તો જે તેલીબિયા વનસ્પતિ હોય છે તેમાં તેલના નિર્માણ માટે ઓપ્શન ડી સલ્ફર એટલે કે ગંધક એ જરૂરી પોષક તત્વ છે. ચાલો પ્રશ્ન નંબર 15 જોઈશું. વનસ્પતિમાં વિટામિન B12નું સંશ્લેષણ થયું પોષક તત્વો કરે છે? તો વનસ્પતિમાં જે B12 હોય છે તેનું સંશ્લેષણ ઓપ્શન એ કોબાલ્ટ નામના પોષક તત્વો દ્વારા થાય છે. ચાલો પ્રશ્ન નંબર 16 જોઈશું. વનસ્પતિમાં ક્લોરોફિલ નિર્માણ થતા દૂધ ઉત્પાદન માટે પશુચારા માટે મહત્વનો ઘટક કયું પોષક તત્વ છે? તો મિત્રો એ પોષક તત્વ છે ઓપ્શન ડી એક પણ નહીં. સાચો જવાબ એમાં મેગ્નેશિયમ આવશે. ચાલો પ્રશ્ન નંબર 17 જોઈશું. સ્ટોક અને સાયોન જેવા શબ્દો કોની સાથે સંકળાયેલા છે? તો જે આ સ્ટોક અને સાયોન નામના શબ્દો છે તે ઓપ્શન બી વનસ્પતિના પ્રજનન સાથે સંકળાયેલા શબ્દો છે. સ્ટોક અને સાયોન એ આરોપણ પદ્ધતિ એટલે કે વનસ્પતિનું કૃત્રિમ પ્રજનન છે, જેમાં મૂળ ધરાવતો ભાગ સ્ટોક અને જેને જોડવામાં આવે છે તેને સાયોન કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 18 જોઈશું. નીચેનામાંથી કયો વૃદ્ધિ હાર્મોન અંતઃસ્ત્રાવ છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી ઇથિલિન. ઇથિલિન એ વૃદ્ધિ અવરોધક હાર્મોન છે. ચાલો પ્રશ્ન નંબર 19 જોઈશું. પાનનું ખરવું તથા ફળનું છૂટું પડવું એ કયા હાર્મોન્સને આધારિત છે? તો પાનનું ખરવું અને ફળનું છૂટું પડવું એ ઓપ્શન એ ઓક્સિન નામના હાર્મોન્સને આધારિત છે. ચાલો પ્રશ્ન નંબર 20 જોઈશું. ઓક્સિન હાર્મોન્સની શોધ કોણે કરી હતી? તો જે આ ઓક્સિન હાર્મોન્સ છે તેની શોધ ઓપ્શન એ ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી, અને મિત્રો એની શોધ 1880માં કરવામાં આવી હતી. ચાલો પ્રશ્ન નંબર 21 જોઈશું. જેબ્રેલિન અંતઃસ્ત્રાવની શોધ ક્યારે થઈ હતી? તો જે આ જેબ્રેલિન અંતઃસ્ત્રાવ છે તેની શોધ 1926માં થઈ હતી, અને શોધ કરનાર જાપાનના વૈજ્ઞાનિક કુરોસાવા હતા. જે આ જેબ્રેલિન અંતઃસ્ત્રાવ છે તેની શોધ આ જાપાનના વૈજ્ઞાનિક કુરોસાવા દ્વારા કરવામાં આવી હતી. ચાલો પ્રશ્ન નંબર 22 જોઈશું. વનસ્પતિમાં હરિતકણ ટકાવી રાખવા માટે જરૂરી અંતઃસ્ત્રાવો કયા છે? તો મિત્રો એ જરૂરી અંતઃસ્ત્રાવો છે ઓપ્શન સી સાયટોકાઇનિન. ચાલો પ્રશ્ન નંબર 23 જોઈશું. જો આંબાના વૃક્ષ પર કેરી પાકી જાય તો પણ નીચે પડતી નથી, તેના માટે કયું અંતઃસ્ત્રાવ કામ કરે છે જે ફળને નીચે પડતું અટકાવે છે? તો મિત્રો એ અંતઃસ્ત્રાવ છે ઓપ્શન એ એબ્સિસિક એસિડ. ચાલો પ્રશ્ન નંબર 24 જોઈશું. ફળ પાકવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયું છે? તો ફળ પાકવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે ઓપ્શન બી ઇથિલિન. ચાલો પ્રશ્ન નંબર 25 જોઈશું. વનસ્પતિ શાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? તો વનસ્પતિ શાસ્ત્રના પિતા ઓપ્શન એ થિયોપેક્ટસને માનવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 26 જોઈશું. કેસ્કોગ્રાફની શોધ કોણે કરી હતી? તો જે કેસ્કોગ્રાફ છે તેની શોધ ઓપ્શન સી જગદીશચંદ્ર બોઝે કરી હતી. વનસ્પતિ પર સંગીતની અસર અને વનસ્પતિની વૃદ્ધિનું માપતું સાધન એટલે કેસ્કોગ્રાફ. ચાલો પ્રશ્ન નંબર 27 જોઈશું. પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે? તો ઓપ્શન ડી અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. ફોરેસ્ટ ગાર્ડ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો પ્રશ્ન નંબર 28 જોઈશું. વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય માર્ગો તરફ પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી અન્નવાહક પેશીઓ દ્વારા થાય છે. ફોરેસ્ટ ગાર્ડ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે.
ચાલો પ્રશ્ન નંબર 29 જોઈશું. નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, હંસરાજ વનસ્પતિ એ અપુષ્પ વનસ્પતિ છે. ફોરેસ્ટ ગાર્ડ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો પ્રશ્ન નંબર 30 જોઈશું. કયો વનસ્પતિ સમૂહ પર્ણોમાં ઝાલાકાર શિરાવિન્યાસ દર્શાવે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, દ્વિદળી વનસ્પતિ. ખેતી મદદનીશ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો પ્રશ્ન નંબર 31 જોઈશું. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે? ઓપ્શન એ સ્ટાર્ચ, ઓપ્શન બી સૂર્યપ્રકાશ, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી પાણી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે? સ્ટાર્ચ, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ કે પછી પાણી? તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 32 જોઈશું. વનસ્પતિના જરૂરી પોષક તત્વો માટે કયા પોષક તત્વો હવા અને પાણીમાંથી મળે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. એમાં વાત કરીએ તો કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન આ ત્રણેયનો સમાવેશ થશે. ચાલો પ્રશ્ન નંબર 33 જોઈશું. વનસ્પતિને જરૂરી પોષક તત્વો અને તેના સ્ત્રોતનું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટા જોડકાની વાત કરીએ તો ઓપ્શન ડી, સોડિયમ ખાતર આ જોડકું ખોટું છે. જ્યારે હાઇડ્રોજન પાણી, કાર્બન હવા અને મેલ્ડેબ્લેડમ જમીન આ ત્રણ જોડકા સાચા છે. ચાલો પ્રશ્ન નંબર 34 જોઈશું. હવામાં રહેલો કયો વાયુ પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે? તો હવામાં રહેલો ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે. ચાલો પ્રશ્ન નંબર 35 જોઈશું. વનસ્પતિની આપતા પોષક તત્વોમાંથી કયું ગુરુ પોષક તત્વ છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. નાઇટ્રોજન અને મેગ્નેશિયમ આ બંને ગુરુ પોષક તત્વો છે. તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો મિત્રો હું આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. તો વિડીયોને એક લાઇક કરી દો. ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.